સાથીદાર મિત્રો, ગુજરાતના નાગરિકો, યુવાઓ અને વિશેષ જો મહત્ત્વ આપું તો ગુજરાતની મહિલાઓ અને મહિલા યુવાઓ. આજનો આ વિડીયો એક ખાસ વિડીયો છે. ખાસ વિડીયો એટલા માટે કહું છું કે હમણાં જ 2024ની પેરિસમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિકનું આવતીકાલે સમાપન થવાનું છે. આ ઓલિમ્પિકમાં મહિલા કુસ્તીમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવી શકે એવી ભારતની પ્રથમ મહિલા પહેલવાન વિનેશ ફોગાટ, જે ગોલ્ડ મેડલની હરીફાઈ સુધી પહોંચી હતી, કે જેણે જાપાનની મહિલા કુસ્તી પહેલવાન અત્યાર સુધી અજય હતી, જેને કોઈ હરાવી શકતું નહોતું, એને પણ હરાવી અને વિશ્વમાં એક આશ્ચર્ય પેદા કરાવ્યું. વિશ્વમાં એનું નામ થયું કે જાપાનની આ મહિલા પહેલવાનને જે રીતે એણે હરાવી, એમાંથી આખા વિશ્વને વિનાશ ફોગાટ પ્રત્યે ખૂબ જ માન થયું. એવી ભારતની પ્રથમ ગોલ્ડ મેડલ અપાવી શકે એવી મહિલા કુસ્તી પહેલવાન છેલ્લી ક્ષણે ગોલ્ડ મેડલની કુસ્તીની હરીફાઈ પહેલાં ભારતના રાજકારણનો શિકાર બની અને કુસ્તી સંઘે એને ડિસ્ક્વોલિફાઈ કરી. સિલ્વર મેડલ તો એ જીતી ચૂકી હતી, પણ ગોલ્ડ મેડલ માટે જ એની હરીફાઈ બાકી હતી. એટલું જ નહીં, પણ એટલો બધો અન્યાય થયો કે સિલ્વર મેડલ કે કોઈ પણ પ્રકારના હવે એને મેડલ મળી શકે નહીં. ટોટલી વિશ્વના કુસ્તી સંઘે એને ડિસ્ક્વોલિફાઈડ કરી. અને આની પાછળના જે કંઈ કારણોની આપણે ચર્ચા કરીશું ત્યારે તમને પણ થશે કે ભારતનું, મોદી સરકારનું જે ગંદુ રાજકારણ છે એના માટે આપણે ઘૃણા પણ પેદા થશે. બહુ સ્પષ્ટ શબ્દોમાં વાત કરીએ છીએ તો એની આપણે વિગતો લઈએ. પણ મિત્રો, એક ચોખવટ કરું, સ્પષ્ટતા પણ કરું કે આ બધી જ વિગતો આપણા ન્યૂઝ મીડિયા અને યુટ્યુબ મીડિયા, કે જેમાં રવીશ કુમાર જેવા ખૂબ જ નિષ્ઠાવાન પત્રકારો છે અને જે માહિતી આપે એ હંમેશા સચોટ પણ હોય છે, વિશ્વસનીય પણ હોય છે. એ બધાના મીડિયાઓનો સારાંશ એટલે ન્યૂઝ મીડિયા અને રવીશ કુમાર જેવા પત્રકારોના અહેવાલો, એક જે ન્યૂઝ આપેલા છે એટલે કે ટીવી ચેનલમાં આપેલા છે, એના સારાંશના આધારે આ અહેવાલ રજૂ કરું છું. આ મારું અંગત મંતવ્ય પણ નથી, પરંતુ આ સમગ્ર અહેવાલોનું સારાંશ આપું છું. આ વિડીયો કદાચ થોડો લાંબો થશે મિત્રો, પણ જો વિનેશ ફોગાટને ન્યાય આપવો હોય અથવા ન્યાય અપાવવો હોય, હજી ન્યાય અપાવી શકાય એવી પરિસ્થિતિમાં છીએ, તો આપણે આ વિડીયો સાંભળવો પડશે, ફોરવર્ડ કરવો પડશે અને ત્યાર પછીથી આપણે વિનેશ ફોગાટને ન્યાય અપાવવા માટે કંઈક ઝુંબેશ પણ શરૂ કરી શકાય. પણ તમે બધા સાથે હોવ તો મારી ઝુંબેશ તો અહીંયા પૂરી થશે, પણ હવે જો તમે સહમત હશો તો તમારી તમામ ઝુંબેશમાં અમે સહભાગી રહીશું. વિનેશ ફોગાટને તમને ખ્યાલ હશે કે આમિર ખાને એક તાજેતરમાં 2 કે 3 વર્ષ પહેલાં, કારણ કે ક્યારેક વર્ષનો ખ્યાલ જતો રહે છે, આવું એક ગયા વિડીયોની અંદર પણ એક ભૂલ થઈ હતી કે જે બાંગ્લાદેશના પ્રશ્ન વિશે, એમાં વર્ષમાં કંઈક સ્લીપ ઓફ ધી ટંગ બોલવા ફેર થયું હતું કે 4 કે 6 વર્ષ પહેલાં નહીં, પણ મનમોહન સિંહના વખતમાં 10 વર્ષ પહેલાં એવી એક સ્પષ્ટતા કરવાની હતી, એ કરી દઉં છું. એટલે આવી જ્યારે બોલવા બેસીએ છીએ
ત્યારે બહુ ધ્યાન રાખીને મારી વાત રજૂ કરું છું, પણ આવી ક્યારેક નાનકડી ભૂલ થઈ જાય છે તો એક ટીકાનો ભોગ ન બનું એટલા માટે સ્પષ્ટતા કરું છું. છતાં ટીકાકારો ટીકા કરે તો એની સાથે કોઈ વાંધો નથી. એને ટીકા કરવાનો અબાધિત અધિકાર છે અને એ અધિકાર સામે હું કોઈ પણ ટીકા પણ નહીં કરું, ટીકાની ટીકા નહીં કરું. તો એ આમિર ખાનના દંગલ નામની એક પિક્ચર ઉતર્યું હતું 3 વર્ષ પહેલાં, અને એ દંગલ પિક્ચર એ વાસ્તવિક હકીકત હતી, વાસ્તવિક હકીકત હતી. કારણ કે મહાવીર ફોગાટ એક સારા કુસ્તીબાજ હતા. એ અને એના ભાઈની બંને પરિવારની 5 બહેનો, જેમાં મહાવીર ફોગાટને એમ હતું કે મારી દીકરીઓ કુસ્તીમાં આગળ વધે. ભલે દીકરીઓ છે, અને એ વખતે સમાજે વિરોધ કર્યો કે આપણા સમાજમાંથી દીકરીઓ આ રીતે મુક્ત રીતે કુસ્તી રમી શકે નહીં. પણ મહાવીર ફોગાટે કોઈ પણનું માન્યા વગર માત્ર દીકરીઓની અસલિયત ધ્યાનમાં રાખીને, એનામાં શક્તિ ધ્યાનમાં રાખી અને એણે કોચ તરીકે, કારણ કે પોતે પણ સારા કુસ્તીના નિષ્ણાત છે, હજી છે, એને કોચ તરીકે પણ કામ કર્યું, પિતા તરીકે પણ કામ કર્યું અને કોચ તરીકે પણ કામ કર્યું. તો બંને, એમના નાના ભાઈ જે મહાવીરસિંહ છે એની નાની વયે મૃત્યુ પામ્યા હતા. એટલે એની બંને દીકરીઓમાં જે ફોગાટ, વિનેશ અને એની બેન, એ બંનેને પોતાની દીકરીઓ ગણી અને એની 3 દીકરીઓ, 5 દીકરીઓને એણે તાલીમ આપવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, પણ એની કાબેલિયત કેળવવા માટે યુવા છોકરાઓ સાથે પણ એને કુસ્તી કરાવી. એમાં જરા પણ સમાજનો ડર રાખ્યો નહીં. આટલી કઠિન તાલીમોને અંતે એ બધી જ બહેનો કુસ્તીમાં તૈયાર થઈ, અને એ કુસ્તીમાં એનો એક રેકોર્ડ પણ છે કે એમાં સૌથી પહેલાં ગીતા ફોગટની વાત કરીએ છીએ. એ એની બેન છે જે 2012માં ઓલિમ્પિકમાં ક્વોલિફાઈડ થનાર પ્રથમ મહિલા કુસ્તીબાજ હતી. જો આખા કુટુંબ માટેનું એક ગૌરવ પણ હતું. અને ત્યાર પછી વિનેશ ફોગાટ, જેની આપણે વાત કરીએ છીએ, જે ગોલ્ડ મેડલિસ્ટ અપાવી શકે એવી શક્યતાવાળી ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજ, કુસ્તી પહેલવાન, 2016માં ત્યાર પહેલાં 2015માં એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવી ચૂકી હતી. એટલે એની કેરિયર જ બ્રિલિયન્ટ હતી. પછી 2016માં રિયો ઓલિમ્પિકમાં પણ ફેવરિટ થઈ, પણ એને નાનકડી ઘૂંટણમાં ઈજાને કારણે એ આગળ વધી શકી નહીં. પછી 2018માં કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં એમણે ગોલ્ડ મેડલ જીત્યું. જો ગોલ્ડ મેડલ તો જીતી ચૂકી હતી, પણ આ વખતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગોલ્ડ મેડલ મેળવવાની હતી. 2019માં પણ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. જો એની કેરિયર સતત હતી. એવી રીતે એની બહેનો પણ એક સારી કુસ્તીબાજ હતી, અને એ 4 બહેનોના ફોટા આપણી પાસે એક મીડિયામાં આવેલ પણ છે. એમાં સૌથી પહેલી છે રીતુ ફોગાટ, પછી બીજી બેન છે ગીતા ફોગાટ, ત્રીજી બેન છે વિનેશ પોતે, ચોથી બેન બબીતા અને 5મી બેન પ્રિયંકા. અને એ 4નું વચ્ચે જે એમના પિતા છે એ કુસ્તી પહેલવાન પણ છે, એના કોચ પણ હતા, અને એના પિતા પણ છે. અને એનું સપનું એ હતું કે પોતાની દીકરીઓ ભારતમાં કુસ્તીમાં નામ રોશન કરે. આવી ગોલ્ડ મેડલ મેળવનાર ભારતને સ્પષ્ટ હતું. કારણ કે સિલ્વર મેડલ મેળવતા પહેલાં જે કુસ્તીમાં હમણાં જ આપણે વાત કરી કે જપાનની વર્લ્ડ ચેમ્પિયન, જેને કોઈ હરાવી નહોતા શકતા 3 વર્ષથી, એવી કુસ્તી પહેલવાનને એણે હરાવી, ત્યારે વિશ્વમાં એનો ડંકો વાગી ગયો હતો. પરંતુ એની છેલ્લી ગોલ્ડ મેડલની માટેની હરીફાઈમાં
અને આ ઓલિમ્પિકના નિયમ મુજબ ઓલિમ્પિક પહેલાં એનું વજન થાય છે, અને જ્યારે ઓલિમ્પિકમાં ઉતરી ત્યારે એનું વજન 47 કિલો જ હતું. ત્યાર પહેલાં જે મેડલ મેળવ્યા એ 50 ઉપરની એમાં 1 કિલોગ્રામ પ્રમાણે એના વજન પ્રમાણે કેટેગરી હોય છે. 50થી વધુ, પછી કદાચ 55 પણ હોઈ શકે. એ જૂથમાં હંમેશા મેડલ મેળવતી હતી. પણ આ વખતે એને શંકા હતી. શંકા એટલા માટે હતી કે એની એક લડાઈ બ્રિજભૂષણ સામે હતી. એટલે ભારતીય કુસ્તી સંઘના ચેરમેન બ્રિજભૂષણસિંહ, કે જેણે મહિલા પહેલવાનનું યૌન શોષણ કર્યું હતું, અથવા તો યૌન શોષણ કરવા માટે એના ઉપર આક્ષેપો છે. એની સામે એક મલ્લિકા સાક્ષી, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા, એ ત્રણેય લડત આપી. દિલ્હીના મેદાન ઉપર બેઠી, ટાઢ, તડકો, વરસાદ એમાં બેસી અને એણે લડત આપી. કારણ કે ખેડૂતની દીકરીઓ છે, એ ખેડૂતની દીકરીઓને તાપ પણ નથી નડતો, ઠંડી પણ નથી નડતી, અને વરસાદ પણ નથી નડતો. એ ખેડૂતોમાં ખમીર હોય છે. પણ બ્રિજભૂષણ, કે જે યુપીમાં રાજકીય ક્ષેત્રે સારું વર્ચસ્વ ધરાવે છે, 5 થી 6 ધારાસભ્યોની સીટ એ દર વર્ષે જીતાડે છે. એટલા વિસ્તારમાં એનું વર્ચસ્વ છે. એટલે સ્વાભાવિક છે કે મોદી સરકારમાં મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના ખાસ માનીતા ગણી શકાય, હોટ ફેવરિટ આગેવાન ગણી શકાય. અને જ્યારે એની સામે જ્યારે લડત આરંભ્યા આ ત્રણેય જણા, ભારતમાંથી એને ખૂબ ટેકો મળ્યો. છેવટે સુપ્રીમ કોર્ટના એડવોકેટ પણ એના ટેકામાં આવ્યા. સુપ્રીમ કોર્ટે પણ આ વાત સ્વીકારી, અને સુપ્રીમ કોર્ટને સ્વીકાર્યા પછીથી દિલ્હીની હાઈકોર્ટે એના ચાર્જશીટ સ્વીકાર્યું. ત્યાં સુધી એની સામે ફરિયાદ પોલીસ પણ નહોતી લેતી, કારણ કે પોલીસ તો ગૃહ ખાતાના કહેવા મુજબ કે અમિત શાહ ના પાડે એટલે ફરિયાદ લઈ ન શકે. પોલીસ ખાતું તેને આવકારતું હતું. ઓન ધી કોન્ટ્રી એને વિખેરવા માટે પોલીસોએ દંડા માર્યા, બેઇજ્જતી કરી, રસ્તા ઉપર એને ઘસડીને ખેંચી મહિલા પોલીસોએ. એટલી બધી એની બેઇજ્જતી કરી કે જે ભારતની કુસ્તીની મેડલ ચેમ્પિયન હતી એની, આપણા સરકારને એની પડી નથી. એને એના સાથીદારો સાચવવા છે. અને મોદી સાહેબમાં એટલી બધી માનસિક ક્રૂરતા છે કે એના સાથીદારોને સાચવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. મહિલા હોય, યુવા મહિલા હોય કે અપંગ હોય તો પણ આ વસ્તુ કરી શકે છે. એટલી તો એમનામાં માનસિક ક્રૂરતા પણ છે. આપણે બધાએ જોયેલું છે, એટલે સ્વીકારેલી વાત છે. આ મારો આક્ષેપ નથી. ખેડૂતો ઉપર ક્રૂરતા વાપરી હતી, ખેડૂતોને તાનાશાહ કહ્યા હતા, ખેડૂતોને ખાલિસ્તાનવાદી કહ્યા હતા. હવે એનીથી વિશેષ તો કંઈ નથી. ભારતના ખેડૂતોને જો ખાલિસ્તાનવાદી એટલે કે દેશના દુશ્મન તરીકે ગણાવતા હોય તો એ દેશના શાસકો પાસે શું તમે અપેક્ષા રાખી શકો? ન્યાય તો ઠીક, પણ કાંઈ સહાનુભૂતિ પણ રાખી ન શકાય. એવી આ બજરંગ પુનિયાને, આ સાક્ષી પહેલવાનને, સાક્ષી મલિક અને વનિતા ફોગાટને એની દુર્દશા કરી. એક બીજી સગીર વયની, જે તે વખતે સગીર હતી ત્યારે એની ઉપર આવા અત્યાચારો કર્યા હતા, એને ધાક ધમકીથી બેસાડી, એના પિતાને પાસેથી ફરિયાદ પાછી ખેંચાવી લીધી. આ છે આપણા બ્રિજભૂષણ અને આપણા મોદી સરકારના માનીતા વફાદાર મિત્રો. આજે આર્થિક ક્ષેત્રે અદાણી અને અંબાણી આ દેશને લૂંટી રહ્યા છે, કંઈ બાકી રહેવા દીધું નથી, અને હજી લૂંટ ચલાવે છે. છતાં મોદી સાહેબ કંઈ કહેતા નથી, કારણ કે એક શંકા પણ છે કે ખુદ મોદી સાહેબ એમાં ઇન્વોલ્વ હોવા જોઈએ. આવી ઘણા લોકોએ અને ઘણા પત્રકારોએ શંકા દાખવી છે. આ મારા શબ્દો નથી, પત્રકારોના શબ્દો છે. અને હમણાં ગઈકાલે જે સ્કેન્ડલ, કૌભાંડ બહાર આવ્યું છે, એ તો ધૂણવાનું જ છે, દબાવી શકાય નથી. એ આંતરરાષ્ટ્રીય સ્કેન્ડલ અદાણીનું છે,
અને એમાં સેબી એટલે કે આપણું શેર સંસ્થા પણ છે, એની વાત પણ ક્યારેક કરીશું. પણ જ્યારે આ લોકોએ ત્રણેય એટલે કે વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે જે કંઈ લાંબી લડત ચલાવી, દેશના નાગરિકો આવ્યા, સુપ્રીમ કોર્ટના વકીલો આવ્યા, બુદ્ધિજીવી આવ્યા, પત્રકાર આવ્યા, પણ દુઃખની વાત એ છે કે મોદી સાહેબના ધાકથી એક પણ શાસક પક્ષનો પ્રધાન એને ખબર પૂછવા પણ ન આવ્યું. ક્રિકેટરો પણ ન આવ્યા, ફિલ્મી કલાકારો પણ ન આવ્યા. એક બે કલાકારોએ સહાનુભૂતિ દર્શાવી અને કદાચ ક્રિકેટરની અંદર મહેન્દ્રસિંહ ધોનીએ પણ એક સહાનુભૂતિ દર્શાવી હતી, પણ એની સાથે બેસી એને લડત આપવા માટે કોઈ ન આવ્યા. આ દેશની કમનસીબી ગણો તો કમનસીબી કે મોદી સાહેબનો ભય એ મોટામાં મોટું ફેક્ટર કામ કરે છે. ઇવન એટલું નહીં, સુપ્રીમ કોર્ટના વકીલોએ સુપ્રીમ કોર્ટ સુધી નહીં પણ રાષ્ટ્રપતિ સુધી આ વાત પહોંચાડી. રાષ્ટ્રપતિ તો મહિલા છે, પણ ના, એ ભાજપના છે ને. મોદી સાહેબની વિરુદ્ધ એક પણ શબ્દ બોલી ન શકાય એવી એમની પરિસ્થિતિ છે. ભારતના બધા જ રાષ્ટ્રપતિઓની આ જ પરિસ્થિતિ આવી છે. એકલા મહિલા બે વર્તમાન રાષ્ટ્રપતિ નહીં, પણ નહેરુથી પ્રણાલિકા ચાલી આવે છે કે રાષ્ટ્રપતિ એટલે માત્ર કેટલું કરવાનું હોય કે કેબિનેટ કે વડાપ્રધાન જે સહી કરે એ જ વસ્તુ એણે કરવાની હોય. આવા રાષ્ટ્રપતિની આપણે જરૂર નથી, એના ખર્ચાઓ આપણા ભોગે આવે છે, એની જાહો જલાલી આપણા ટેક્સમાંથી ચૂકવાય છે, છતાં પણ આપણે સહન કરીએ છીએ. આવું વારંવાર કહી ચૂક્યો છું, પણ આ પહેલી જ વાર નથી કહેતો. આ પરિસ્થિતિમાં એની લાંબી લડતમાંથી એ બધાને શંકા હતી કે 53 કિલોગ્રામના જૂથમાં એ ક્વોલિફાઈડ ન પણ થઈ શકે. એટલે આ મોકલે પણ નહીં, ક્વોલિફાઈડ તો થાય પણ આપણી ભાજપની નેતાગીરી એને મોકલશે નહીં. એટલે એણે પોતાનું જૂથ બદલ્યું. 50 કિલોગ્રામ એનું વજન 53 કિલો હતા, છતાં 50 કિલોગ્રામની રેન્જમાં એને વજન ઘટાડી અને એ જ એ વયમાં, કારણ કે એની સામે કોઈ હરીફ ખેલાડી નહોતી, એટલા માટે એમાં આગળ વધી સિલ્વર મેડલ સુધી પહોંચી ગઈ. ગોલ્ડ મેડલ માટે માત્ર એક જ દિવસની રાહ હતી. ત્યારે આ બધી વસ્તુમાં એનું છેલ્લે વજન કર્યું તો 50 કિલોને 100 ગ્રામ થયું. 100 ગ્રામ માટે એને નકારી કાઢ્યો તો વાંધો નથી, પણ ટોટલી ડિસ્ક્વોલિફાઈડ કરી. કોના કહેવાથી કરી એ હજી સુધી કોઈને સમજાતું નથી, કારણ કે જ્યાં સુધી સિલ્વર મેડલ સુધી એ લડી હતી ત્યાં સુધી 50 કિલોની અંદર એનું વેઇટ હતું, કારણ કે દરેક વખતે એનું વજન કરાય છે. તો 50 કિલોની અંદર જ્યાં સુધી હતી એને સિલ્વર મેડલ મેળવ્યો ત્યાં સુધી તો ક્વોલિફાઈડ ગણાય. ગોલ્ડ મેડલ માટે ક્વોલિફાઈડ ન ગણાય એ હજી સમજ્યા, પણ ટોટલી એની હરીફાઈમાંથી એને ડિસ્ક્વોલિફાઈડ કરી. એટલે એક પણ મોડેલ ન મળ્યો. આ કોના દબાણથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બન્યું છે એ એક તપાસનો વિષય છે, અને કમનસીબી છે ભારતનો જે તપાસ નિમનાર એજન્સી અને તપાસ કરનાર એજન્સી બંને મોદી સરકારની જ હોય, તો એને કોઈ જગ્યાએ ન્યાય ન મળે, સિવાય કે આપણે અપાવીએ. તો હરિયાણાના લોકોએ તો કીધું અમે ગોલ્ડ મેડલને અપાવીને જ રહીશું. હરિયાણાના લોકો હજી ખુમારીવાળા છે, ગુજરાતના નાગરિકોમાં ખુમારી નથી. એમાં 50% તો લોકો માઈ કાંગલા છે, 65% જે મહિલાઓ છે એનિમિયાને કારણે પીડાય છે. હવે એની જનરેશન એવી જ થાય ને. આપણી પાસે ખુમારી નથી. ખુમારીવાળા 10 કે 15% યુવાઓ છે, એને જ હું અપીલ કરું છું કે બહાર આવવું પડશે પરિવર્તન માટે. બાકી મસાલો ખાઈને જીવનાર 50 વર્ષ 40 વર્ષે ઘરડા થનાર યુવાનો આપણા માટે નકામા છે, આપણને કાંઈ ન કરી શકે. મહિલાઓનો અપીલ કરીશ કે બહાર નીકળવું પડશે, પણ આપણી મહિલાઓ થોડીક ભીરુતા છે એના કુટુંબને કારણે, એના મા બાપાઓ એને બહાર નીકળવા દેવા નથી. મહિલાઓમાં ખુમારી છે, પણ હવે એ યુવા મહિલાઓને બહાર કાઢવી પડે છે. વિદ્યાર્થી તરીકે જે મહિલાઓ છે એને મોબાઈલ મૂકીને બહાર નીકળવું પડશે પરિવર્તન માટે, નહીં તો એના માટે કોઈ નોકરીના પણ ચાન્સ નથી રહી. તો એક બીજી શંકા હતી કે વિનેશ ફોગાટને કદાચ પસંદગી ન પણ કરે, કારણ કે જો એ પેરિસમાંથી હીરો થઈને આવે તો બ્રિજભૂષણ સામે એનો કેસ એટલો મજબૂત થાય કે ફરજિયાત રીતે કોર્ટે એને બ્રિજભૂષણને
જેલમાં મોકલવો પડે. આ બધી શક્યતાઓ હતી, નકારી શકાય નહીં. છતાં પણ 50 કિલોના જૂથની અંદર એ ક્વોલિફાઈડ થઈ અને પેરિસમાં એના માટે ગઈ. આ બધી જ વસ્તુ બની. તો છેલ્લે વાત કરી કે માત્ર કે છેલ્લી ઘડીએ 100 ગ્રામ વજન વધ્યું. હવે 100 ગ્રામ વજન કેમ વધ્યું એ મોટો પ્રશ્ન છે. એક બીજો પ્રશ્ન, એના માટે આપણા સરકારે એને હરાવવા માટે થઈને એક કાવા દાવા કર્યા હતા એવું મીડિયામાં જાહેર થયું હતું, અને એમાં આપણા નીતાબેન અંબાણીનું પણ નામ બોલાય છે. મીડિયા કહે છે એટલે કહું છું, હું નથી કહેતી. કારણ કે એ સતત ઓલિમ્પિક વખતે નીતાબેન અને મીડિયા એવું કહે છે કે એને કાયદેસર તરીકે ત્યાં રહી ન શકે, પણ સતત ત્યાં રહી હતી. એ જે એના મેમ્બર તરીકે ન જઈ શકે છતાં ત્યાં રહી હતી. અને જ્યાં મોદી સાહેબનું અહિત થતું હોય તો નીતાબેન કેવી રીતે સ્વીકારી શકે એ પણ એક હકીકત છે. મુકેશ અંબાણી પણ સ્વીકારી ન શકે, અદાણી પણ સ્વીકારી ન શકે. નાનકડામાં નાનકડો અહિત મોદી સાહેબનું થવું ન જોઈએ, કારણ કે મોદી સાહેબ છે ત્યાં સુધી જ એનું અસ્તિત્વ છે. મોદી સાહેબ જેની સાથે અદાણી હોય કે અંબાણી હોય, બંનેનું અસ્તિત્વમાં એટલો બધો ડાઉનફોલ આવશે કે કદાચ તમે કલ્પના નહીં કરી શકો, હું કરી શકું. અને ગુજરાતમાં જો આપણે પરિવર્તન લાવીએ અને સત્તા ઉપર આવીએ તો આ આપણે જે ગણતરી કરીએ છીએ એ ચોક્કસ પરિપૂર્ણ થાય અને ખેડૂતોને ન્યાય મળે. બીજો પ્રશ્ન એ હતો કે સિલ્વર મેડલમાં એ જીતી ત્યારે દેશ આખા વિશ્વને એક અચંબો થયો કે ટોક્યોની અજય ગણાતી કુસ્તી મહિલા પહેલવાનને એણે હરાવી. અત્યાર સુધીમાં કોઈ હરાવી નહોતું શકતું. વિશ્વમાંથી અભિનંદનો ગયા. ભારતના ઘણા પત્રકારો, વરિષ્ઠ નાગરિકોએ પણ એને અભિનંદન મોકલ્યા. પણ દુઃખની વાત એ છે કે મોદી સાહેબે એને અભિનંદન મોકલ્યા પણ નહીં. અને મોદી સાહેબ ન મોકલે એટલે આપણા સાથે સાથે અમિતભાઈ શાહે પણ અભિનંદન ન મોકલ્યા. અને એ ન મોકલે એટલે એ મંત્રી માંડવિયા તો મોકલી ન શકે. તો આ બધા રબર સ્ટેમ્પ જ છે. કોઈ અભિનંદન ન આપ્યા ત્યારે લોકોને શંકા ગઈ કે આ શા માટે અભિનંદનનો એક બે શબ્દો પણ મોકલી ન શક્યા. ત્યારે બીજી એક મહિલા પહેલવાન જેની વયના જુદી જુદી કેટેગરીમાં એક મેડલ મેળવ્યો, બ્રોન્ઝ મેડલ, એની સાહેબે મોદી સાહેબે 8 થી 10 મિનિટ વાત કરી. પણ આ સિલ્વર મેડલ મેળવવા છતાં વિનેશ ફોગાટ સાથે એક શબ્દ ખાલી ટ્વીટ કરીને મોકલ્યો હોત તો એને સંતોષ, લોકો દેશને સંકોચ થાય. પણ મોદી સાહેબનો દ્વેષીલો સ્વભાવ છે ને, એ ન મોકલવા દે, ન મોકલ્યો. અને જ્યારે ડિસ્કોલિફાઈડ થઈ ત્યારે કોન્સોલેશન આપતો એણે એક ટ્વીટમાં સંદેશો મોકલ્યો, કોન્સોલેશન આપતો. એનો અર્થ લોકોને એમ થયું કે આ બધું યોજનાપૂર્વકનું કાવતરું છે. અને એમાં એનો ચીફ મેડિકલ ઓફિસર જે દિનશા પારડીવાલા છે એની ઉપર પણ એક શંકા ઉદ્ભવી છે. કારણ કે કોઈ પણ ખેલાડીનું વજન જાળવી રાખવું એની જવાબદારી એ વખતના એના ચાર્જમાં રહેલા ચીફ મેડિકલ ઓફિસરની હોય છે. અને ચીફ મેડિકલ ઓફિસર દિનશા પારડીવાલા હતા. એ ધારે તો એક જ રાતમાં એણે કયા પ્રકારનો ખોરાક આપ્યો, અને એ ખેલાડીને ખોરાક, એને કેટલું પાણી પીવું, કેટલો નાસ્તો કરવો, એ બધું આ મેડિકલ ચીફ ધ્યાન રાખતા હોય છે. એના કહેવા પ્રમાણે જ એને કરવું પડે છે. તો દિનેશ પારડીવાલા જે મેડિકલ ચીફ ઓફિસરે આ શા માટે ધ્યાન ન આપ્યું? આ મોટો યક્ષ પ્રશ્ન છે. એને કેવું પીણું પીવડાવ્યું કે રાતોરાત એનું 2 થી 3 કિલો વજન વધી ગયું? વધી શકે છે, મેડિકલ સાયન્સમાં છે. અને લોકો કહે છે કે, અને એવો જ બીજો એક સવાલ આપ્યો છે, એને કોમેન્ટ પણ કરી છે. એ છે અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં વિજેતા મેળવેલ ચોક્કસપણે, હા, એક ભાજપનો નેતા પણ છે. જો એની હિંમતને હું દાદા પૂછું સલામ કરું છું. ભાજપના નેતા છે અને ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ, જેને કાંસાનો મેડલ જીતનાર
વિજેન્દ્રસિંહ એકને વેધક સવાલ ઉઠાવ્યો કે કુસ્તીબાજ એક રાતમાં 5 થી 6 કિલો વજન ઉતારી શકાય, તો વિનેશનું 1 કિલોગ્રામ વજન ચીફ મેડિકલ ઓફિસરે શા માટે ન ઘટાડ્યું? દિનેશ પારડીવાલાને આ સવાલ કર્યો છે અને તેના માટે તેની મેડિકલ ટીમ, ચીફ મેડિકલ ઓફિસર પારડીવાલા પાસે કાંઈ જવાબ નહોતો. એણે આખી રાત બિચારી વિનેશ ફોગટે પાણી પીધા વગર સતત કસરત કરવી, પણ એમાં ચીફ ઓફિસરનું ક્યાંય મહત્વ હોય, એની ગાઈડલાઈન હોય એવું બહુ દેખાણું નહીં. એના કોચે પણ પ્રયત્ન કર્યા અને છેલ્લે એમ કહે છે કે એનું વજન 100 ગ્રામ એટલે વાળનું પણ વજન થાય, એ વજન ઘટાડી શકાય. મેડિકલ ઓફિસરે એમ કહ્યું મેં વાળ પણ કાપ્યા, પણ જ્યારે બીજી એ હતાશામાં એને ડિસ્કોલિફાઈડ કરીને હતાશામાં એને ત્યાંની પેરિસની હોસ્પિટલમાં દાખલ કરી, ત્યારે એને મળવા માટે ભારતીય ઓલિમ્પિકના ચીફ ઉષાબેન તેને મળવા ગયા. ઉષા નામ છે, બેન જ છે ઉષાબેન. મળવા ગયા ત્યારે એનો જે ફોટો મીડિયામાં આવ્યો ત્યારે એવું એ લોકોએ ટીકા ટિપ્પણ થઈ કે એના વાળ કાપેલા નહોતા. જે સિલ્વર મેડલ માટે જે કુસ્તી કરતી હતી એ વખતના વાળ જ એના હતા, તો ત્યાં પણ કાંઈક ખોટું બોલાય છે એવું મહત્ત્વ આવે છે. અને 100 ગ્રામ વજન ઘટાડવું તો સહજ હતું, તો એના માટે જવાબદાર દિનશા પારડીવાલા પણ ગણી શકાય. અને કોની સૂચનાથી દિનશા પારડીવાલાએ આ કર્યું નથી એવું ચોક્કસ ગણી શકાય. તો આખી ટીમ દેશ માટે ગદ્દાર ગણી શકાય. આપણા રાજકારણીઓ પણ દેશ માટે ગદ્દાર જાય, ખેડૂતો નથી. આ ઉચ્ચ કક્ષાની ભાજપની નેતાગીરી ગોલ્ડ મેડલ ન પાવા માટે જે ગંદુ રાજકારણ ખેલી રહી છે એ દેશના ગદ્દારો જ ગણી શકાય. અને દેશના ગદ્દારો આપણી પર શાસન કરે છે, એ આપણે ભૂલવું ન જોઈએ. અને વ્રજભૂષણનો તો પૂરેપૂરી શંકા હતી કે હીરો તેને આવશે તો હું જેલમાં જ જઈશ. આ પરિસ્થિતિમાં આપણી બેન એ ગોલ્ડ મેડલ મેળવી શકી નહીં. દુઃખની વાત એ છે કે આપણા શાસકો એટલી હદે ગંદી રમત રમી રહ્યા છે અને દેશની પરવા નથી, પણ એને પરવા છે માત્ર 4-5 ધનિકો માટે, ઉદ્યોગપતિઓ માટે, જેનું નામ તો આપણે બધા જાણીએ અને છતાં સ્પષ્ટ કરું, અંબાણી, અદાણી અને બીજા 4 ધનિકો માટે છે. એક દાખલો પછી કે 2024માં કેટલા ધનિકો દેશ છોડીને કરોડપતિ ધનિકો જતા રહ્યા છે એની વાત આપણે કાલે કરીશું. આ દેશમાં સમગ્ર દેશનો આર્થિક સામ્રાજ્ય બે જ વ્યક્તિઓ પાસે હોવું જોઈએ, અદાણી અને અંબાણી પાસે, અને એના સતત પ્રયત્નો આપણે મોદી સાહેબ કરી રહ્યા છે અને અમિત શાહ કરી રહ્યા છે. મિત્રો 28 મિનિટ પૂરી થઈ છે, આ સાંભળજો. હવે એક જ છે, ગુજરાતના લોકોએ પણ એક ઝુંબેશ ઉઠાવવી પડશે. અરે એટલું જ નહીં, પણ બીજા દેશો વિદેશના લોકોએ પણ એક ઝુંબેશ ઉપાડી છે કે ફરીવાર ગોલ્ડ મેડલ માટેની એક કુસ્તી થવી જોઈએ. ફરીવાર એને વિનેશ ફોગાટને ચાન્સ આપી અને કુસ્તી કરાવવી જોઈએ. ખુદ જાપાનના લોકોએ અને જાપાનના શાસકોએ પણ આ માંગ કરી છે કે જાપાનની કુસ્તી પહેલવાનને હરાવી છે એ દેશના લોકોએ આ વાત કરી છે, એ દેશના શાસકોએ વાત કરી છે કે ફરીવાર ફોગટને એક ચાન્સ અપાવો. બીજા 1-2 દેશો પણ બહાર આવ્યા છે, પણ કમનસીબી એ છે ભારતનો એક પણ શાસક કે મોદી સાહેબ કે કોઈ બોલ્યા નથી. એણે તો હાશકારો અનુભવ્યો છે કે સારું થયું દિનેશ ફોગાટે ગોલ્ડ મેડલ ન મેળવ્યો. હું મિત્રો અહીંથી અટકી જાઉં છું, બહુ સ્પષ્ટતા કરી છે અને અંતમાં પણ કહું છું કે આ બધા જ અહેવાલો છે ન્યૂઝ મીડિયા અને દેશના સારા પત્રકારોના અહેવાલોના આધારે લીધા છે, વ્યક્તિગત મંતવ્યો નથી. પણ આપણે વિનેશ ફોગાટને ન્યાય અપાવવા માટે યુવાઓએ, મહિલાઓએ, યુવા વિદ્યાર્થીઓએ તો આગળ આવવું જ પડશે. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.